સુરતના તાડવાડી શાક માર્કેટમાં રાંદેર પોલીસને દરોડો પાડ્યો। શાકભાજીના વેચાણની આડમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો। વેપારી નઝીલ સૈયદ પાસેથી 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। 53,000થી વધુ રૂપિયાના ડ્રગ્સ સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યો। આરોપી પાસેથી 3,880 રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરાઈ। ગીચ માર્કેટમાં ડ્રગ્સ વેચી અને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઉઝૈફ શેખ અને શોએબ નામના આ શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો। વેપારી નઝીલ સૈયદ પાસેથી 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। 53,000થી વધુ રૂપિયાના ડ્રગ્સ સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યો। આરોપી પાસેથી 3,880 રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરાઈ। ગીચ માર્કેટમાં ડ્રગ્સ વેચી અને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઉઝૈફ શેખ અને શોએબ નામના આ શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે।